ભરૂચ જિલ્લાના વાગરા ખાતે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો યોજ્યો હતો। લોકસભાની ચૂંટણીના આડે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તેવા ટાણે વિવિધ રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જેને પગલે પંથકમાં રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે। રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં માસ્ટર સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી મતદારોને રીઝવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી ઉમેદવારી કરનાર ચૈતર વસાવાના સમર્થનમાં વાગરામાં રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ભગવંત માને રોડ શોમાં બોલતા જણાવ્યું હતું કે આખા ભારતની નજર ભરૂચની સીટ પર છે। સુરતની સીટને લઈને તંજ કસતા કહ્યું કે તેમને જબરદસ્તી જીતવાની આદત થઈ ગઈ છે। લોકતંત્રને બચાવો, દેશને બચાવો, સંવિધાન ખતરામાં છે। પ્રથમ બે રાઉન્ડમાં એમની હવા નીકળી ગઈ છે। ભાજપનો 400 પારનો નારો બદલાઈ ગયો અને મંગળસૂત્ર પર આવી ગયો છે। વિકાસ કરતા નથી, રોજગારી આપતા નથી અને સ્મશાન કબ્રસ્તાનની વાત કરે છે। અમે નફરતની રાજનીતિ નથી કરતા। અરવિંદ કેજરીવાલને અંદર એટલે કર્યા છે કે આ ભાજપાના સુપડા સાફ કરી નાખશે। અમે દિલ્હીમાં અને પંજાબમાં ભાજપને સાફ કર્યું છે। ભાજપ એ ભારતીય જુમલા પાર્ટી છે। ઉપસ્થિત લોકોને તેમણે પૂછ્યું કે 15 લાખ ખાતામાં આવી ગયા, મારા ખાતામાં પણ નથી આવ્યા। આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે, નામની નહીં। દિલ્હીમાં અને પંજાબમાં વીજળી મફત આપી છે। મશીનમાં ચૈતર વસાવા 1 નંબર પર છે અને આવશે પણ 1 નંબર પર। ભરૂચ લક્ષ્ય નવી કહાની, ચૈતર વસાવા લાખો મતથી જીત્યા। જૂઠની રાજનીતિને ઓળખવા તેમણે લોકોને કહ્યું હતું। રોડ શો દરમિયાન ચૈતર વસાવાએ ચૂંટણીના દિવસે વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પરિમલસિંહ રાણા, વાગરાના મોહમ્મદ અલી પટેલ, ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના સંયોજક યાકુબ ગુરજી, સુલેમાનભાઈ પટેલ, સંદીપ માંગરોલા, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, શેરખાન પઠાણ, જાબીર પટેલ, સુરેશભાઈ પરમાર, ધર્મેશભાઈ ભંડેરી સહિતના આગેવાનો અને આસપાસના ગામના કાર્યકરો આ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા। રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। आपके पास आया हूँ, पहले भी गुजरात में बहुत बार आया हूँ। यही प्यार, यही जोश आपका देखने को मिलता है। और भरूच सीट से चित्रभाई इलेक्शन लड़ रहे हैं और झाड़ू का चुनाव चिन्ह जो है उस पे आपको बटन दबाना है। पूरे देश में भरूच सीट पर सबकी नजर है कि भरूच में क्या होगा, क्योंकि यहाँ के लोग इनकलाबी लोग हैं, यहाँ के लोग क्रांतिकारी लोग हैं। आपका प्यार जिस तरीके से मिल रहा है इसको किसी करेंसी में नापा तोला नहीं जाता। मशीन में नंबर पर है, जाते ही 1 नंबर का बटन दबा देना। अगर दूसरे तीसरे बटन की तरफ देखोगे आप थोड़ी मोटी हो जाएगा। 1 नंबर दबा के अपना तंदुरुस्ती खेलने के वापस आओ, ये मैं कहना चाहता हूँ आपको। और देश में आजाद करना चाहिए भरूच का, कि भरूच के लोगों ने लिखी नई कहानी, भरूच से चैतर वसावा लाखों वोटों से जीते। ऐसे करता हूँ, अपने बहुत से चीखें भी मारनी है, नारे भी करने, मैं 10 के आपके तरफ मैच कर देता हूँ, जो दिल में आता खा लो। स्वागत करेंगे और अपने विचार આપણે અમલપણને માન આપવાની ટોકાને ખૂબ લાભ થનાર હતા। આપણી વચ્ચે ઉપસ્થિત સાગર મહેસાણા અને બાબા પૂરા દેશને પંજાબના સરકાર બનાવી અને પૂરા દેશને પંજાબના કાયમી કરે અને પૂરા દેશને આપણે નયા નવા બનાવ્યા હવે આપણા વચ્ચે ચોખ્ખા ચોળા પકડાવવાનો રસ્તો કાઢવાનો છે। રાજ્યસભામાં પહેલો મોટી સંખ્યામાં ટકા લોકો છે। રાજ્યમાં લોકોની વચ્ચે તમારા સારા બનાવવા માટે આ ચોખ્ખા ચોળા
आज हमारे कैंडिडेट क्षेत्र भाई बचावा उनके पक्ष में आपके पास आया हूं। पहले भी गुजरात से बहुत बार आया हूं। यही प्यार, यही जोश आपका देखने को मिलता है। और भरूच सीट से जित भाई इलेक्शन लड़ रहे हैं और झाड़ू का चुनाव चिन्ह जो है उस पर आपको बटन दबाना है। पूरे देश में भरूच सीट पर सबकी नजर है कि भरूच में क्या होगा, क्योंकि यहाँ के लोग इनकलाबी लोग हैं, यहाँ के लोग क्रांतिकारी लोग हैं। आज का प्यार जिस तरीके से मिल रहा है इसको किसी करेंसी में नापा तोला नहीं जा सकता। जिस भाई को जितना प्यार आप करते हो उसको किसी करेंसी में नापा तोला नहीं जा सकता। जित भाई आपके मसलों में लड़ते हैं, जल, जंगल, जमीन, इन मुद्दों पे जित भाई लड़ते हैं। इसके लिए इनको जेल में जाना पड़ा, इनकी पत्नी को जेल में डाल दिया। शायद इनकी आवाज को दबाना चाहते होंगे, अरविंद केजरीवाल को जेल में डाल दिया। शायद उनको लगता होगा कि इनको जेल में डाल के हम पार्टी की आवाज दबा देंगे, लेकिन मैं ये कहना चाहता हूं अरविंद केजरीवाल और चेतर भाई ये व्यक्ति नहीं है, ये सोच का नाम है। कांग्रेस के बाद यहाँ पे सभी पत्रकार आए हैं, ये सबके साथ ऐसे कर रहे हैं। ये चाहते नहीं है विपक्ष हो, किसी के खाते फ्रीज कर देते हैं, बैंक अकाउंट। हेमंत सोरेन झारखंड के मुख्यमंत्री, उनको उठा के अंदर फेंक दिया। पंजाब में गवर्नर के जरिए तंग किया जा रहा है मुझे। ममता बनर्जी को तंग कर रहे हैं। यहां इनकी सरकार नहीं है, वहां ये चाहते हैं पैसे से या तो एमएलए खरीद लो तो या तो फिर उनको कागजी न भरने दो। क्या हुआ सूरत में? सूरत में क्या हुआ? कांग्रेस का कैंडिडेट खरीद लिया, बाकी सारे जो आजाद उम्मीदवार से खरीद लिए और सूरत में घोषित कर दिया कि बीजेपी जीत गई। हम मुझे ये बताओ भाई साहब, सूरत के 15 लाख लोगों में से अगर